મિત્રો આપણે ફરી કાર નવા બ્લોગમાં લઈને આવી ગયા છીએ નવું વસ્તુ. આના અંદાજે તમે કહી શકો છો ક્યાં શું લાવ્યું બસ આના હિસાબે કહી શકો છો. આ કોણ છે? તમારું કે તમારું નામ? તમારા પપ્પાનું નામ? હર્ષદભાઈ. મારું નામ છે રાઠોડ હર્ષદભાઈ. આ ગયા છે નવા બ્લોગમાં. આપણે નવું વસ્તુ લાવ્યા છીએ, ચાલો બતાડીએ. જોઈ શકો છો મિત્રો, આ છે ડીજે અને લાઈવ વાળું છે. આમાંથી આપણે વગાડવાનું છે. પોતપોતાની જગ્યા કરજો. ત્યાં સુધી અમે લુક બતાવીએ. તમે તમારું કામ કરી લો, તમારું સેટઅપ કરી લો. આગળથી લુક આવી છે. તમારું સેટઅપ કરવા મને માયાથી કંઈક આવું લાગે છે. ના ગળું દે છે, જોઈ શકો છો. ચાલો હવે વગાડવાનું શરૂ કરીએ. મિત્રો સેટઅપ થઈ ગયું છે. ફોનનું મારે થોડું સેટિંગ કરવું પડશે. એ ગળુડી આવો બતાવો તો જે ક્લિયર છે. ફોનનું પણ સેટિંગ થઈ ગયું છે. મિતુભાઈ પેલા તમે તમારું વગાડો. મિતુભાઈ મન કરો બરાબર. સરકારે વગાડવાનું છે. કોણ વગાડો? વગાડો તમારે વગાડવાનું કીધું. હવે લઈ જઈએ બીજા પ્રોગ્રામ. ધાબા ઉપર ચાલો લઈ જઈએ. આ પતંગબાજી થઈ રહી છે. મિતભાઈ આપણે પતંગબાજી કરશું. માતૃકા બેન આવડતું નથી, તમને ખબર? તમે ખાલી કેમેરા સેટ. મિત્રો એ બધાએ પતંગબાજી કરે છે, તો આપણે પણ પતંગબાજી કરી. ચાલો આ રે પતંગ થોડું બોલ. એ દોડી મેં કેમેરા સેટઅપ હરું આયા સમ તમે આ ગોતું. મિત્રો આપણે પણ પતંગબાજી કરીએ છીએ.
લાવો અપાવ. અપાવ લ્યો બંધ કરે મિત્રો પતંગ ચગાવી રહ્યા છીએ જોઈ શકો છો મિત્રો તે પગમાં જો અલે પણ ધૂળ હવે આપણે ક્યાં ચાલવાના છીએ મારા ફોન દેખાય પુલિસ હવે તો આપણે કેટલી કહે કેટલી દેવાનું પતંગ મને ચિંતા કરે એટલે એટલું બધું ના કરતો क्या चला रहा है તમને દેખાડે કે તમારે આખું સ્ટેન્ડ ઊભું કર્યું તે અલે સ્ટેન્ડ ક્યાં દેખાડસ તું સ્ટોપ કર આપણે ધ્રુવિકા બેન ને હવે અહીં બોલવાનું કહીએ છીએ વરે નાખો તમારી રીતે મિતભાઈ તમે બધું ઉપાડીને આમ નાખ્યા જે કચરો થાય મિતભાઈ ને અહીંયા નાખવા દેવાનું બરોબર મિતભાઈ ભરે છે અને ધ્રુવિકાબેન ભરે છે બરોબર જોઈ શકો છો એનો નજારો તો મિત્રો તમને એવું લાગતું છે એકચ્યુઅલીમાં કરવાના શું છીએ કારણ કે કરવાના છીએ આપણે એ કે બે ભાઈબંધને આપણે એક ત્યાં ઘર બનાવવાનો ચેલેન્જ આપીએ છીએ તેમની રીતે તેમને ઘર બનાવશે અને હું બતાડીશ અને પછી તેમના નંબર આપીશ 10માંથી ત્યાં સુધી કરીએ બેને પોતપોતાની રીતે બનાવવાનું છે તે માટે તેમને કઠિનાઈ પડશે તે તેમની રીતને બનાવશે ત્યાં આપણે બધાને ત્યાં શાંતિને રમવાનું છે અને જોવાનું છે ત્યાં બોરી રહે છે બોરી ગયું બાકી છે પછી આપણે ચેલેન્જ ચાલુ કરવાનો છે બરોબર ખબર પડી ને ત્યાં સુધી ઇંતજાર કરીએ ત્યાં બધા પતંગબાજી કરી રહ્યા છે આપણે પણ ચગાવી હતી પણ આપણે કાપી ગઈ એ અમે વિડીયોમાં ના બતાવી શક્યા એના માટે માફ કરજો જોઈ શકો છો આ છે આપણું મંદિર આ એક મંદિર છે મંદિરનું જોઈ શકો છો આ સુંદર મજાનું અમારું ગામડું આ તો અડધું ગામડું છે આગળ ગામડું આમ આગળ છે બોરી ગયું તમારો ચેલેન્જ ચાલુ થાય છે જાઓ એ રીતે તેમની રીતે કરવાના છીએ ઈટોડી હોત લેવાની બરોબર અને મંદિરથી ઉપર હાઈટ જવું ના જોઈએ બરોબર મિતભાઈને કહી દીજે હા જોઈ શકો છો જોરોથી કામ ચાલુ થઈ ગયું છે અને મિતુભાઈ ક્યાં ગયા મિતભાઈ મંદિરથી ઉપર હાઈટમાં ના જવું જોઈએ મંદિર બરોબર આપણે બીજી વખત છે આ સ્ટેન્ડમાં આપણે વિડીયો બનાવવાનો જો એકચ્યુઅલીમાં તમારે જો પહેલા વિડીયોમાં કીધું હતું કે તમારે જો સ્ટેન્ડ મંગાવવું તો મીશોમાં મંગાવી શકીએ છીએ ફોન સ્ટેન્ડ 1 લેબ હવે જોઈ શકો છો જોરોથી કામ ચાલી રહ્યું છે મંદિરથી ઉપર હાઈટ ના જવું જોઈએ બરોબર આ બહુ વાઇબ્રેટ કરે છે એટલા માટે હું સ્પેશિયલી કરવાનું છે જોઈ શકો છો ગાવડી આવી ગઈ છે તેને તગડતા ચાલો ત્યાં સુધી તગડતા આપણી તગડીને આ ગયા છીએ ચાલો જોઈએ કેટલું કામ થઈ ગયું છે ત્યાં આપણું ડીજે બનાવેલું છે જોઈ શકો છો મારા પપ્પા સૂતા હતા તે માટે અમે ના બનાવ્યું અમારી ગાડી છે બાઇક છે ગાડી છે અમારી ને મારા પપ્પાની છે ઓલી મારા આમની છે આજે બે છે તેમની અને અમારી સાયકલ છે
એક વિડીયોમાં આપણે આપણી સાયકલ પણ મોડિફાઈ કરવાની છે, તેને બાઇકમાં કન્વર્ટ કરવાના છીએ. તેનો વિડીયો જલ્દી જ આવશે. ત્યાં સુધી જોઈએ જેટલું કામ થઈ ગયું છે. ઉપર જઈએ ને જોઈએ, જોર જોરથી કામ ચાલી રહ્યું છે. વાહ ધ્રુવિકાબેન, ગેપ રાખવાનું છે, તે પાણી જાય તો થોડો ગેપ રાખજો. કેટલો ખબર? આનું જેટલું છે ને, આ જોઈ શકો છો, આટલો ગેપ રાખવાનો છે. આના હિસાબે જોઈ શકો, બરોબર? આમ પાની સાઈડ, અને અહીંયાથી આમ એટલે પાણી જતું રહે, બરોબર? પાણી જતું રહે. હા, એ તો એમની મતે કરશે. ગારો બારો ચોટાડવાનો છે. હો, ગારો બારો ચોટાડવાનો છે. મારી ઇડલી દેખો કામ. અને ધ્રુવિકાબેન, તમને કીધું જ કરું, આ ગેપ રાખો. પાણી ચીમનું જશે. અમે કદાચ વરસાદ આવ્યો તો અહીંયા પાણી ભરી રહે ને, આપણું મિની હોમ બનાવવાનું છે એમાં એટલા હાથ આના જેટલો ગેપ બનાવવાનો છે. જોઈ લે, આ આવી રીતે આવી જવું જોઈએ, બરોબર? આ જોઈ લે, અંદર જતું રહેવું જોઈએ. ખબર પડી? રતન આ ફોન સ્ટેન્ડમાં મૂકી દો. આને આમ ખસડ, ઓય આને આમ ખસડ, આઈટ ને બસ ઈને લઈ જ લે, બાર લઈ લે. બેમરી ઈ લેવાનું નહીં, કશું લેવાનું નહીં, એ તમારા મતે કરવાનું. હવે લઈ લીધું. હવે આ હા જોઈ લે, આવી રીતે જાય, પછી અહીંયાથી પાણી અંદર જતું રહે, બરોબર? એવી રીતે તારે કરવાનું છે. એટલે બેને સરખી રીતનું થઈ જાય, બરોબર? પાણી ક્યાં જવાનું છે ખબર છે ભાઈ? એવી રીતે નહીં. હવે જા, કારણ કે જો અહીંયાથી ચાલુ થાય પાણી, અહીંયાથી પાણી ચાલુ થાય, અહીંયાથી આમ જશે, પછી અહીંયાથી આમ વળશે, પછી અહીંયાથી જાય ને પછી આમાં જતું રહેશે. એવી રીતે કરવાનું. હવે તારે મતે કરી ચેક કરે. અહીંયા એવી રીતે આવશે. અહીંયાથી ચાલુ કરો, અહીંયાથી આપણે અહીંયાથી કર્યું હતું ને, અહીંયાથી ચાલુ કર. ચીમનું આમનું ફરે પેલા, અહીંયાથી આમ પાણી જશે નહીં, હવે અહીં વળશે, વળશે. સમજી જાય છે આપણે. ત્યાં સુધી આપણું કામ કરીએ. એક સુંદર નજારો બતાવી દઈએ ત્યાં લગી અમારા ગામનો, બરોબર? ચાલો જઈએ નજારો બતાવવા. ત્યાં સુધી સ્ટેન્ડને ફોલ્ડ કરી લઈએ. સ્ટેન્ડ ફોલ્ડ થઈ ગયું છે. આપણે આવી ગઈ છે. હવે નજારો બતાડી દઈએ. સુંદર તો ના કહીએ કે, પર અમારા ગામનો નજારો છે તે માટે. તે કમેન્ટમાં કરજો. આ જોરથી કામ ચાલી રહ્યું છે. કેટલો પગ્યું કામ મિતભાઈ તમારું? ગારો તમારી રીતે લગાવવાનો છે, બરોબર?
બીજો એક મિત્ર આ બીજો એક મિત્ર આવી જશે મળવા જોઈ શકો છો. મારું નામ છે કિશન. તમારે અટક મારી અટક છે જમોડ. મારા પપ્પાનું નામ છે વિક્રમભાઈ. ચાલો આ વિડીયોમાં કામ પૂરું ન થયું. જો કાલના બ્લોગમાં આપણે કામ ખતમ કરી નાખશું. તમે બે બરોબર તમે બેનું કામ કરી નાખવાનું. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.